બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો। ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ડીસા અને આસપાસના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે મહત્વનું છે, વરસાદના કારણે થઈને અનેક ખેતરો પણ અહીંયા જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં છે। અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અહીંયા, અને સતત વરસાદના કારણે થઈને ખેતરોમાં પાણી ભરાવાથી પાક પર પણ તેની અસર જોવા મળી રહી છે। ડીસા અને આસપાસના અનેક ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત જોડાયા છે આપણી સાથે। ભરત, જણાવશો, વરસાદી માહોલ જામ્યો છે ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં, પણ શું પરિસ્થિતિ હાલ વરસાદને લઈને? 3 દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદે મેઘમહેર કરી છે। ખાસ કરીને ડીસા અને આસપાસના પંથકની વિસ્તારની વાત કરીએ તો વહેલી સવારે 5 વાગ્યાથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને અત્યાર સુધીના આંકડા ગણીએ તો 38 મીમી જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ શહેરના વિસ્તારોની અંદર પાણી ભરાવાના કારણે ક્યાંક વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, ક્યાંક રાહદારોને પણ મુશ્કેલી પડી રહી છે, પરંતુ સાર્વત્રિક વરસાદના કારણે હાલ ખેડૂતોમાં ખાસ ખુશી જોવા મળી રહી છે। જી, આભાર ભરત સમગ્ર માહિતી.